જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું શિંગદાણાની ચીક્કી એટલે કે શિંગપાક અને મમરાના લાડુ, જે ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે અને તમને શિયાળામાં ગોળ ખાવાના ફાયદા તો ખ્યાલ જ છે। તો બધાના ઘરમાં બનતા મમરાના લાડુ અને શિંગપાક સરળ રીતે પરફેક્ટ માપ સાથે અને તમારે નો ફેલ રેસીપી આ કહી શકો એ રીતે બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રી જોઈશે અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી હું તમને સહેલી રીત પણ બતાવીશ। સૌપ્રથમ આપણે એક વાટકો ભરી શિંગદાણાને શેકવા લાગશું। તો અહીં જે વાટકાના માપથી શિંગદાણા લીધા છે એ જ વાટકાના માપથી આપણે ગોળ પણ લઈશું, એટલે એકદમ સરળ માપ તમને દેખાડીશ। અને જો પરંપરાગત રીતે કોઈ પણ વાનગી બનતી હોય અને એ આપણે પણ બનાવી અને એકદમ પરફેક્ટ બને તો એ સોનામાં સુગંધ ભળી જાય છે। તો આપણે પરફેક્ટ પરંપરાગત રીતે ઘરે જે રીતે બનાવીએ છીએ, બજાર કરતાં પણ સારો સ્વાદ આવે, બજાર કરતાં પણ મીઠો લાગે એ રીતે આપણે શિંગપાક અને મમરાના લાડુ બનાવશું। તેની માટે મેં અહીં દેશી ગોળ લીધો છે અને જે વાટકાના માપથી શીંગ લીધી છે તે જ વાટકાના માપથી આપણે પોણો વાટકો ભરી ગોળ લેવાનો છે। અને અહીં તમને હું દેખાડીશ કે શીંગ કેવી રીતે પરફેક્ટ શેકવી। તો શિંગદાણા છે એ દેશી કાજુ કહેવાય છે, તેમાં ખૂબ જ માત્રામાં આયર્ન, કેલ્શિયમ અને ઝીંક રહેલા છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનવામાં ખૂબ જ ઉપયોગી છે। તો અહીં શિંગદાણા શેકવામાં એક વાતનું ધ્યાન રાખવાનું કે ગેસ એકદમ ધીમો રાખવાનો અથવા મીડિયમ રાખવાનો, અને જ્યાં સુધી એકદમ ગોલ્ડન કલર થઈ જાય અને આ ઉપરથી ફોતરા છે એકદમ આરામથી નીકળી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે। તો અહીં એક બે નહીં પણ વધુ શીંગને આપણે ચેક કરવાની, અને અહીં તમે જોઈ શકો છો પહેલી જ શીંગમાં ફોતરા છે બરોબર નીકળ્યા નથી, તો આપણે તેને વધારે શેકવાની છે। ને શેકવામાં એ ધ્યાન રાખવાનું કે દાણા છે બિલકુલ બળવા ન જોઈએ, ફક્ત ગોલ્ડન કલર આવવો જોઈએ। તો અહીં બીજી વખત આ રીતે 8 થી 10 મિનિટ પછી ચેક કરીએ તો હજી થોડા શિંગદાણા છે એ શેકવામાં વાર છે। તો આપણે આ રીતે ચેક કરતાં શેકશું અને એકદમ આરામથી આ રીતે ફોતરા નીકળી જાય અને એકદમ કલર છે ગોલ્ડન થઈ જાય બધી બાજુથી, પછી આપણે તેને બીજા વાસણની અંદર ઠરવા માટે રાખી દઈશું। સાથે સાથે આપણે મમરાના લાડુ પણ બનાવવાના છે, તો તેનું માપ પણ જોઈ લઈએ। તો તેની માટે મેં અહીં તપેલી લીધી છે અને અહીં મેં 4 તપેલી ભરી અને મમરા લીધા છે, તમે જોઈ શકો છો। અહીં આપણે મમરા 2 થી 3 મિનિટ માટે ફક્ત ગરમ થાય ત્યાં સુધી શેકવાના છે, જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને આપણા મમરાના લાડુ છે ને એ ક્યારેય પોચા નહીં થાય એ રીતે અને છૂટા ન પડે એ રીતે બનશે। તો અહીં મમરા પણ શેકાઈ ગયા છે, આપણે કલર બદલાવાનો નથી, એ ચોક્કસ ધ્યાન રાખવું। અહીં શિંગદાણા પણ આ રીતે ફોતરા કાઢી અને તૈયાર છે અને પરફેક્ટ શેકેલા હશે એટલે આપોઆપ ફોતરા કાઢશો ત્યારે 2 ફાડા થઈ જશે। હવે આપણે અહીં પોણો વાટકો ભરી ગોળ લેવાનો છે, જે વાટકાના માપથી શિંગદાણા લીધા છે એ જ વાટકાના માપથી। સાથે આપણે પરંપરાગત રીતે મારા ઘરમાં જે ટ્રેડિશનલ રીતે બને છે એ રીતે બનાવવાની મેં કોશિશ કરી છે। તો અહીં મેં 1 પાવડું ભરી તેલ ઉમેર્યું છે, તમે ઘી પણ ઉમેરી શકો છો અને શુદ્ધ પીપળીનું પણ ઉમેરી શકો છો, પરંતુ અત્યારે હું કંઈ જ નહીં ઉમેરું, ફક્ત ગોળ અને તેલથી આપણે પાયો લેશું। ને હા, તમારે પાયો લેવામાં એ પહેલાં હું તમને કહી દઉં કે ગોળ છે એ દેશી લેવાનો છે, અને તમારે તેનો ડિટેલ રેસીપી જોવી હોય તો મારી મમરાના ચીક્કીની આની પહેલાં મેં અગાઉ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કર્યો છે, ત્યાંથી તમે ગોળની કેવો ગોળ લેવો એ તમે જોઈ શકો છો। અહીં આ રીતે પાયો થયો કે નહીં એ ચેક કરવા માટે થોડા પાણીમાં આપણે ગોળને ઉમેરી દઈશું, આપણે જે તૈયાર કરી છે ચાસણી એ। અને તમે જુઓ તો એકદમ કટ કરતી તૂટવાનો અવાજ આવે અને તમે પાણીમાં નાખો ત્યારે પણ અવાજ આવે, તો એક પરફેક્ટ થઈ ગયેલું હોય છે અને ગોળ કરતાં એકદમ કલર છે ડાર્ક થઈ જશે। હા, બળે નહીં તેનું ધ્યાન રાખવાનું, અને ગોળનો પાયો પણ આપણે એકદમ ધીમા તાપે લેવાનો છે, ખાસ ધ્યાન રાખજો। તો આ રીતે એકદમ સરસ પાયો લેવાઈ જાય પછી શિંગદાણા ઉમેરી અને પ્લેટફોર્મ પર જ મેં તેલ લગાવી અને તૈયાર કરી લીધું હતું, અને આ રીતે બધું જ આપણે મિશ્રણ છે એ બહાર કાઢી લેશું। આમાંથી તમે લાડુ પણ વાળી શકો છો, કોઈ પણ શેપ આપી શકો છો, પરંતુ અત્યારે હું એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવા બટકા હું પાડીશ, ચોરસ। એટલે એ રીતે આપણે પહેલાં તો આપણે આ રીતે ઠંડી થોડી કરવી પડશે, તો તરત જ તમારે વેલણ નહીં ચલાવવાનું। જો તમે અહીં વેલણ અત્યારે જ તમે ફેરવશો તો વેલણમાં બધો જ શિંગપાકની ચીક્કી છે ચોંટી જશે, અને અહીં તમે જુઓ એક દાણો પણ ક્રશ નહીં થાય, ભૂકો નહીં થાય, અને તમારે એકદમ સરસ ચીક્કી છે બની તૈયાર થઈ જશે, કારણ કે આપણે ગોળ અને શિંગદાણાનું પરફેક્ટ માપ લીધું છે, પાયો છે એ પરફેક્ટ લીધો છે, એટલે ક્યારેય ભૂકો નહીં થાય, છૂટો દાણો નહીં પડે અને એકદમ સરસ બટકા છે એ આપણા પડશે, પીસ એકદમ સરસ પડશે।
તો આ રીતે હું સ્ક્વેરમાં જ તેને કરતી જાઉં છું, એકદમ કિનારી છે એ સીધી કરતી જાઉં છું એક લાઇનમાં, જેથી બટકા છે આપણે એકદમ સરસ પડે. તો આ રીતે હળવા હાથે તેને વણી લઈશું. ગોળમાં આયર્ન હોય છે અને શીંગમાં છે એ ખૂબ જ માત્રામાં કેલ્શિયમ, ઝીંક અને આયર્ન રહેલા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ છે એ વધારે છે, બીમારીઓથી બચી શકાય છે. અને તેને દેશી કાજુ એટલા માટે જ કહેવાય છે. રોજ એક મુઠ્ઠી ખાવ ને તો તેના અનગિનત ચોંકાવનારા ફાયદાઓ તમને મળે છે. તો શિયાળામાં ચોક્કસથી આ પ્રકારે તમારે ગોળ અને શીંગની ચીક્કી બનાવી અને ખાવી જોઈએ. તો તેને આ રીતે આપણે ગરમ હોય ને ત્યાં જ થોડી હળવી લાઈન કરી લેવાની, અને તમારાથી જો બટકા પડી જાય તો તમારે આરામથી બટકા તરત જ પાડી લેવા, ઠંડી થવાની રાહ ન જોવી. તો આ રીતે મારે થોડું વિડીયો બનાવવામાં મોડું થઈ ગયું હતું, થોડી ઠંડી થઈ ગઈ છે, તો મેં પહેલાં ઉપર એકદમ આછી લાઈન પડે એ રીતે આપણે કટ કરી લીધી છે, અને પછી આ રીતે એકદમ ધારવાળી આપણે છરીની મદદથી બધા જ કટ કરી લઈશું બટકા. તો પીસ છે એકદમ શીંગપાકના બની ગયા છે. આ વસાણાઓ ખાવાથી તમને શરીરમાં તરત જ ઉર્જા ઉત્પન્ન થશે અને પાચન થવામાં ખૂબ જ સરળ હોય છે, હાડકાં મજબૂત બને છે અને ખૂબ જ આ ખાવા જોઈએ વસાણાઓ. તો પરંપરાગત રીતે ઘરે ઓછા ખર્ચમાં જો ફટાફટ પરફેક્ટ રીતે બનતા હોય ને તો ઘરે જ બનાવી અને પ્રયત્ન કરવો જોઈએ. તો એકદમ તમને છે એ પ્યોર ખાવાનું મળે છે. તો બજારમાંથી લાવ્યો હોય તેની ઉપર વિશ્વાસ ન કરવા કરતાં ઘરે જ આવો પરફેક્ટ ચીક્કી અને લાડુ બનાવી અને ખાઓ, એ ખૂબ જ હેલ્ધી હોય છે. હવે તે જ વાસણમાં અહીં મમરાના લાડુ માટે મેં માપ લઈ લીધું છે. તો ગોળ મેં અહીં 4 તપેલી મમરા સામે પોણી તપેલી છે ગોળ લીધો છે, દેશી ગોળ અહીં લીધો છે. અને તેને પણ આપણે જે રીતે શીંગપાકમાં પાયો કર્યો છે એ જ પાયો કરી લેવાનો. તો અહીંયા ગોળ થોડો વધારે હતો એટલે મેં 1.5 પાવડા ભરી તેલ ઉમેર્યું છે, અને સેમ એ જ રીતે પાણીમાં નાખી અને ચેક કરીએ તો હજી છે એ કાચો છે, અને તમે જોઈ શકો છો ગોળનો કલર પણ છે એ હજી બદલાણો નથી. તો એકદમ ગોળનો કલર બદલાઈને ત્યાં સુધી આપણે ગોળને છે એ શેકવાનો છે, પાયો લેવાનો છે. તો પાણીની અંદર નાખીને જ તમે આરામથી આ રીતે ચીક્કી ચેક કરી શકો, તમે પાયો ચેક કરી શકો કે તમારી ચીક્કી કેવી બનશે. તો પાયો જેવો બન્યો છે ને એવી જ તમારી ચીક્કી બનશે. તો શરૂઆતમાં છે એકદમ તૂટતી નથી, લબર જેવું લાગે છે, પરંતુ પછી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી એવું કટ થઈને તૂટે છે ચાસણી આપણો પાયો ગોળનો, એટલે પરફેક્ટ પાયો કહેવાય. અને ધીમો ગેસ કરી, અત્યારે ગેસ શરૂ છે, બધા જ મમરા મિક્સ કરી લઈશું. અને પરફેક્ટ ગોળનું માપ લીધું હશે ને તો તમારે એક દાણામાં ગોળ છે એ એકદમ સરસ રીતે લાગી જશે, અને જરા પણ મમરાનો ભૂકો નહીં થાય. એ ખાસિયત છે આ રીતે તમે બનાવશો તો. મમરા છે એ પચવામાં ખૂબ જ સરળ હોય છે, અને હાડકાં છે એ ખૂબ જ મજબૂત બને છે, માટે મમરામાં ફાઈબર પણ હોય છે, એટલે ખાવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મમરા પણ એકદમ સરસ ગોળમાં મિક્સ થઈ ગયા છે. અને આ વાનગી છે ને એ અમારા ઘરમાં વર્ષોથી બને છે. મારા સાસુ પણ આ રીતે બનાવતા, અને એમના સાસુ પણ આ જ રીતે બનાવતા હતા, અને એકદમ પરફેક્ટ એવી બને છે. તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો આ રીતે તમને જોઈ જ શકો છો કે દરેક મમરાની ઉપર ગોળનો પાયો સરસ એવો લાગી ગયો છે. અને આ રીતે આપણે થોડું પાણી કે તેલવાળો હાથ કરી અને મમરાના લાડુ છે આપણે વાળી લેશું. તો ગરમ ગરમ હોય ને ત્યાં જ ફટાફટ મમરાના લાડુ વાળવાનો પ્રયત્ન કરવાનો. કોઈ હેલ્પમાં હોય તો વધારે મજા આવે, ફટાફટ થઈ જાય. અને ન હોય, વાસણ છે જાડા તળિયાનું લેવાનું, ખાસ ધ્યાન રાખજો. તમે જ્યારે આ ગોળનો પાયો લેવા માટે વાસણ નક્કી કરો ત્યારે એકદમ પહોળું વાસણ અને એકદમ જાડા તળિયાવાળું હોય ને એવું ખાસ લેજો, જેથી પાયો છે ને એ તમારો ક્યારેય ફેલ નહીં જાય, એકદમ પરફેક્ટ બનશે. છેલ્લા 2 લાડુ માટે મારે સહેજ વાર ગરમ કરવું પડ્યું, અને આ રીતે એક મમરાનો દાણો છે એ છેલ્લા લાડુમાં પણ આવી ગયો, અને છેલ્લો લાડુ પણ તમે જોઈ શકો છો જરા પણ ભૂકો નથી થયો. અને આ રીતે આપણી ક્રિસ્પી એવી મમરાની ચીક્કી પણ, મમરાના લાડુ પણ બન્યા છે. તો બંનેના પાયો એકદમ સરસ લેવાયો છે, અને તમને રિઝલ્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ટ્રેડિશનલ રીતે બનતી વાનગીઓ ઘરે ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં પરફેક્ટ રીતે બનાવવા માટે આ પરફેક્ટ રેસીપી છે. તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને મારી રેસીપીમાં તમને જરા પણ મારી મહેનત થોડી પણ ગમી હોય તો વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો.